આ 5-10 હજારમાં કયો ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય કેટલો થાય? ભાઈ વાત સાચી હોય તો આ કહેજો, કોઈ ડૂબી જાય ખરી? તો ગેની બેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે. રેડી 26 તારીખે આપણે કોઈ અહીંયા જવાની જરૂર નથી. આપણે સમાજનું ભલું થતું હતું, આગળ બધા ગયા હતા. રેડી, પણ એમાં આપણા જ પગ કાપવામાં આવ્યા છે. આપણે સમાજના બીજા 15 મુદ્દાથી આપણે સહમત છીએ. આપણા દેશમાં કોઈ કાયદો કે નિયમ બને તેનો વિરોધ ચોક્કસ થાય છે. થોડા દિવસ અગાઉ ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું. આ બંધારણને લઈને હવે ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો વિરોધ થવા લાગ્યો છે. શું છે મામલો, વિગતે વાત કરીએ. નમસ્કાર, વીટીવી ડિજિટલ પર આપનું સ્વાગત છે. થોડા સમય અગાઉ બનાસકાંઠામાં એક બેઠક મળી હતી. ઠાકોર સમાજની બેઠકમાં સમાજના અગ્રણીઓ, રાજનેતાઓ, તમામ લોકો ઉપસ્થિત હતા અને સમાજ આગળ આવે, કુરિવાજોની નાબૂદી થાય, આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચ પર કાબૂ લગાડવામાં આવે તે માટે 17 મુદ્દાઓને અંતર્ગત ઠાકોર સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. જેમાં એક મુદ્દો એ પણ હતો કે લગ્ન પ્રસંગમાં ડીજે નહીં વગાડવાનું. ડીજેમાં થતો ખોટો ખર્ચ અટકાવવા માટે આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો, જેને લઈને હવે વિરોધ પ્રદર્શન શરૂ થયો છે. પાટણમાં ડીજે સંચાલકોની બેઠક મળી હતી અને આ બેઠકમાં અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરનો વિરોધ થયો છે. ડીજે સંચાલકોનો આરોપ છે કે ગેનીબેન આ મુદ્દે રાજકારણ રમી રહ્યા છે. બંધારણના નામે ગેનીબેન રાજકારણ રમી રહ્યા છે. ડીજે પાછળ માત્ર 5,000-10,000 રૂપિયાનો ખર્ચ થાય છે. આનાથી કોઈ ઠાકોર સમાજના લોકો દેવમાં ડૂબી જવાના નથી. આ ઉપરાંત તેમણે વાત કરી છે કે તમારે જો સમાજમાં સુધારાની વાત કરવી હોય તો કુરિવાજો જે ચાલે છે, દાગીના પ્રથા છે, આ ઉપરાંત અન્ય જે ખર્ચો થાય છે તેના પર કાબૂ મૂકવા જોઈએ. પરંતુ આ પ્રકારના નિર્ણયથી ડીજે સંચાલકો એ મરી પરવાડશે, તેમની રોજગારી છીનવાશે. અમે બધા જઈએ તો ક્યાં જઈએ? આ ઉપરાંત શું આરોપ લગાડ્યા તે સાંભળીએ. ગેનીબેન એવું ઠાકોરોનું વિચાર્યું હોત, આપણે 5,000 કે 10,000 સાઉન્ડના ખર્ચો થાય લગ્નમાં, કેટલો થાય? આ 5-10 હજારમાં કયો ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય કેટલો થાય? ભાઈ વાત સાચી હોય તો આ કહેજો, કોઈ ડૂબી જાય ખરી? તો ગેનીબેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે, બીજું કાંઈ નહીં જોડ્યું. જે અમને બંધારણ કરવું હોત તો નશાબંધી છે, આ દાગીના આટલા છે, છોકરીઓના રૂપિયા રે ઠાકોરો, ખબર છે તમને? પેલું દારૂ આવે, શું આવે? દારૂ આવે. જો ગેનીબેને ઠાકોરોનું વિચાર્યું તો સાઉન્ડની કોઈ બાબતને વાત ન આવત. અને કયા 5,000-10,000માં કોઈ પણ કયા ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કોઈ ડૂબી જાય ખરી? તો બસ આ રાજકારણ જ જોડેલું છે, બીજું કાંઈ જ નહીં. જે કાકાએ વાત કરી કે કોંગ્રેસને વોટ ન હાલવા, તો સાચી જ વાત છે. કોંગ્રેસ પહેલાથી ડૂબેલું જ છે ને, છે કે નહીં ડૂબેલું? તો એ હવે આપણને ડૂબાવવા માંગે, ઠાકોર સમાજને ડૂબાવવા માંગે છે. 99% સાઉન્ડ ઠાકોરોનું છે. આ બીજી કાસ્ટ પછી આવી, બીજી કાસ્ટમાં તેના 10% જ છે. 10%ની 5% થાય. ભાઈ મહેશભાઈ 5% હે ને? મેહુલભાઈ 5% ન હોય, 99% સાઉન્ડ ઠાકોરોનું છે. જો એમને ઠાકોરોનું વિચાર્યું હોત તો આ આરી બાબતનું આના બંધારણ કરો. કોઈ આપણે સાઉન્ડ વાળા કોઈ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લઈ નહીં રહેતા? લઈ લે ખરી કોઈ? રેડી 26 તારીખે આપણે કોઈ અહીંયા જવાની જરૂર નથી. આપણે સમાજનું ભલું થતું હતું, આગળ બધા ગયા હતા. રેડી, પણ એમાં આપણા જ પગ કાપવામાં આવ્યા છે. આપણે સમાજના બીજા 15 મુદ્દાથી આપણે સહમત છીએ. ગેનીબેન ઠાકોરની સાથે અલ્પેશ ઠાકોરનો પણ ડીજે સંચાલકોએ વિરોધ કર્યો છે. અલ્પેશ ઠાકોરે આગામી 26 જાન્યુઆરીએ ઠાકોર સમાજની એક મોટી બેઠક પંચાયતની જાહેરાત કરી છે, જેમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા થવા માટે હાકલ કરી હતી. ત્યારે આપણે જાણીએ છીએ કોઈ પણ રાજકીય રેલી હોય, સામાજિક રેલી હોય, તેમાં ડીજેનો ઉપયોગ થતો જ હોય છે. ત્યારે આ સભાનો બહિષ્કાર કરવાની ડીજે સંચાલકોએ ચીમકી ઉચ્ચારી છે. ડીજે સંચાલકોએ કહ્યું છે કે કોઈ પણ આ પ્રકારની રેલીમાં જવાનું નથી. સમાજના લોકો જ આપણા પગ કાપવા માટે બેઠા છે. ત્યારે આપણો ફક્ત રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રકારના કોઈ પણ કાર્યક્રમમાં આપણે જવાનું નથી અને ડીજે સંચાલકોને પણ ન જવા માટે તેમણે હાકલ કરી છે. કોઈ પણ ડીજેવાળો આ કાર્યક્રમમાં ડીજે નહીં વગાડે તેવી વાત કરી છે. ડીજેને લઈને અત્યારે તો ઠાકોર સમાજનો મામલો ગરમાઈ ગયો છે. આગામી સમયમાં આ મામલે શું થાય તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.